દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકાર જે ગાયના નિભાવ માટે મહિને 900 રૂપિયાની આર્થિક સહાય કરે છે ને, તે યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. જી હા મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 8/9/2025 થી આ ફોર્મ ભરાવાના શરૂ થયા છે અને 17/9/2025 સુધી આ ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ઓછામાં ઓછા 40 ગુઠા એટલે કે 1 એકર જમીનની અંદર પ્રાકૃતિક ખેતી કરવી ફરજિયાત છે. એ સિવાય ખેડૂત પાસે દેશી ગાય હોવી ફરજિયાત છે. અને હા, જો તમે પ્રાકૃતિક ખેતી માટેની કોઈ તાલીમ લીધેલી હશે અને તેનું સર્ટિફિકેટ તમારી પાસે હશે તો તેમાં તમને અગ્રતા આપવામાં આવશે. આ યોજનાના ફોર્મ જે છે એ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાતે પણ ભરી શકો છો અથવા તો તમારી ગ્રામ પંચાયતના વીસી પાસે પણ તમે ભરાવી શકો છો. આના માટે તમારે બેંકની ચોપડી, આધાર કાર્ડ, જમીનના 7/8 નકલ અને જમીનમાં જો સંયુક્ત નામ હોય તો સંયુક્ત ખાતેદારોના સંમતિ જવાબની જરૂર પડશે. ગાયનો જે ટેગની છે એ અત્યારે જરૂર નથી. અરજી કર્યા પછી જો સિલેક્શન થાય તો તેના 10 દિવસની અંદર તમારે આ ટેગિંગ કરાવી લેવું ફરજિયાત છે. તો મિત્રો, આના માટે તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને આવી જ માહિતી માટે આપણી આઈડીને ફોલો કરી લેજો. જય ખોડિયાર.